કર્તવ્યપરાયણતા, ધર્માચરણ અને ગૌ સેવા એ મારા પેઢીઓના સંસ્કારો છે. આ સંસ્કારોને વધારે સુદૃઢ કરવા, મજબૂત કરવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જે મને તક આપી છે તેમનો હું અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. હું આપને એ પણ કહેવા માગું છું કે મારા પરદાદા લાખાજીરાજ બાપુ એમનો નિકટનો ગાંધીજી સાથેનો સંબંધ એ ઘરોબો એની પ્રતીતિ કરી આપે છે કે એ રાજ્યના સંચાલનમાં પણ કે જ્યારે રાજાશાહી હતી ત્યારે પણ પ્રજા પ્રતિનિધિ સભા રચી અને રાજ્યનું બધું જ ડિસિશન મેકિંગ પોલિસીસ છે એક આ કમિટી દ્વારા કરવામાં આવતી. ત્યારે આપણે લોકશાહીના સૌરાષ્ટ્રની ધારા ઉપર પહેલાં બીજ પૂજ્ય લાખાજીરાજ બાપુએ રોપેલા. મારા પિતાશ્રી પૂજ્ય દાદા 47 વર્ષથી સતત લોકસેવા કરી રહ્યા છે. એમની પાસેથી, લાખાજીરાજ બાપુ પાસેથી અને આદરણીય નરેન્દ્રભાઈ પાસેથી પ્રેરણા લઈ અને રાજનીતિમાં આવવાનો મેં નિર્ણય કર્યો, જેથી સમાજની સાથે રહી, સમાજની સમક્ષ રહી અને એમના પ્રશ્નોનો નિકાલ કરવા માટે, નિરાકરણ કરવા માટે હું કંઈક રીતે પણ મદદરૂપ થઈ શકું તો હું મારા મને એ સદભાગ્ય માનું છું. યુવાધન અને યુવા લોકો, ઈમાનદાર લોકો આવા રાજનીતિની અંદર આવી અને ખભે ખભા મિલાવીને વિકાસ માટે, રાજ્યના ઉત્કર્ષ માટે, દેશના ઉત્થાન માટે બધા સાથે મળી અને હાથ એકબીજાના પકડીને, ન કે એકબીજા તરફ આંગળી ચીંધીને, એક સાથે એકબીજાના હાથ પકડીને સાચા માર્ગે, એક તરફના વિકાસના માર્ગે ચાલે એવી હું અભ્યર્થના આપની સમક્ષ પ્રગટ કરું છું.